ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગરખોલ પાટિયા સ્થિત સાકેત ફાઇનાન્સના અવધેશ શુક્લાએ અમીષાબેન નરહરી મોદી સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2021માં અમીષાબેને પોતાની આર્થિક જરૂરિયાત માટે અવધેશ શુક્લા પાસેથી 1.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આરોપી પક્ષના જણાવ્યા અનુસાર અમીષાબેને લીધેલી રકમ અને તેનું વ્યાજ સમયસર ચૂકવી દીધું હતું. આમ છતાં ફાઇનાન્સર અવધેશ શુક્લાએ સુરક્ષા માટે રાખેલા ચેકનો દુરુપયોગ કરી બેંકમાં ડિપોઝિટ કર્યા હતા અને ચેક બાઉન્સ થતા વર્ષ 2022માં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે વર્ષ 2021માં જ્યારે નાણાં ધીર્યા ત્યારે ફરિયાદી પાસે નાણાં ધીરધારનું લાયસન્સ જ ન હતું. કેસ દાખલ કર્યા બાદ લાયસન્સ રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ R.A. ચૌહાણની કોર્ટમાં આ કેસ ચાલવા પર આવ્યો હતો, જેમાં બચાવ પક્ષના એડવોકેટ નિકુંજ કાનાણીએ ધારદાર અને કાયદેસરની દલીલો રજૂ કરી હતી. તેમણે સાબિત કર્યું કે રકમની ચૂકવણી થઈ ગઈ હોવા છતાં ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે. કોર્ટે એડવોકેટ નિકુંજ કાનાણીની દલીલોને ગ્રાહ્ય રાખી અમીષા મોદીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. આ ચુકાદો એવા તત્વો માટે લાલબત્તી સમાન છે કે જેઓ લાયસન્સ વગર કે કાયદાની મર્યાદા બહાર જઈને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. અમારા અશ્વશ્રી અમીષાબેન નરહરીભાઈ મોદી, જેઓ સને 2021માં તેમને અમુક આર્થિક મંદીના કારણે અને એમના જે હસબન્ડ છે એ બીમાર હોવાને લીધે એમને નાણાંની જરૂર ઉપસ્થિત થતાં તેઓ ફરિયાદી કે જે આ કામના નાણાં ધીધાનું લાયસન્સમાં વ્યવહાર કરે છે, જેમ કે સાકેત ફાઇનાન્સ અધિકૃતના વ્યક્તિ છે અવધેશભાઈ શુક્લા, જેઓ નાણાં ધીધાનું કામકાજ કરે છે. જેઓએ 2021માં અમારા અસેલ અમીષાબેનને રૂપિયા 1.5 લાખ આપેલ હતા અને જેના બદલામાં તેઓ વ્યાજ પણ વસૂલ કરે છે અને બદલામાં અમુક ગેરંટેડ ચેકો પણ લીધે છે, તેમજ એમના કોરા ચેકો સહી કરેલા છે એ પણ લીધે છે ને જેના બદલામાં અમારા અસેસરીએ તમામ રકમ જે છે એ એમને ભરપાઈ કરી ચૂકેલ છે. છતાં પણ આ કામના ફરિયાદી સાકેત ફાઇનાન્સ અધિકૃતના વ્યક્તિ અવધેશભાઈ શુક્લાએ નામદાર મહેબરા અંકલેશ્વરની કોર્ટમાં કેસ નંબર 3613/2022ની ફરિયાદ કરેલ, ચેક બાઉન્સની ફરિયાદ. આ કેસની અંદરમાં સદર ટ્રાયલ ચાલતા નામદાર અંકલેશ્વરનું જજમેન્ટ આવે છે તારીખ 29/4/2026ના રોજ કે આ કામના જે ફરિયાદી છે તેઓ જ્યારે પણ જે પૈસાનો વ્યવહાર જે કરેલ હતો 2021માં ત્યારે તેઓ નાણાં ધીરધારનું લાયસન્સ ધરાવતા ન હતા અને તેઓએ સદર કામમાં એવા કોઈ વ્યવહાર કે કોન્ટ્રાક્ટમાં રજૂ કરેલ નથી કે જેથી એમ સાબિત થાય છે કે એમણે પૈસા આપેલા હોય અને તેઓ આ વ્યાજે જે રકમ ફેરવે છે એનો ધંધો કરતા હોય. જેથી આ કોર્ટનો પુરાવા રજૂ કરતા તેમાં દલીલો થતા અને કોર્ટ કાર્યવાહી ચાલતા જેમાં એમ જજમેન્ટ આવે છે કે ભાઈ આરોપી જે છે એ આ સદર કામમાંથી ચેક બાઉન્સ ફરિયાદ જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138માંથી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે, છોડી મૂકવામાં આવે છે, જે થયું છે. આમ આ જે નાણાં ધીધાનો જે લાયસન્સના જે ધંધો કરે છે એ જે મોટી રકમમાં જે મોટી ટકાવાળી રકમમાં જે લોકો વસૂલ રકમ કરે છે કે ભાઈ તમારે 5%, 10%, જે એમનું જે 5%નું જે લાયસન્સ હોય છે પછી તમે 10%નું જે એ લોકો રકમ વસૂલ કરે છે તેઓ માટે આ એક પ્રકારનું લાલ આંખ સમાન છે કે આવી ખોટી રીતના ચેકોનો ઉપયોગ ના કરે, કોઈને હેરાન પરેશાન ના કરે અને કોઈની મજબૂરીનો ફાયદો ના ઉઠાવે કે જેથી કરીને એ લોકો આટલી હદે આવી જાય છે કે એમણે ઘણા એવા કેસો છે જેમાં આત્મહત્યા કરવાનો એમને વારો આવતો હોય છે.